નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું દલ પરમાર. વિશ્વના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંતને સાબરકાંઠા જિલ્લાના ડોક્ટર હસમુખભાઈ રાઠોડે ચેલેન્જ કરી છે. ઇંગ્લિશમાં જનરલ થિયરી ઓફ રિલેટિવિટી તરીકે ઓળખાતો સાપેક્ષવાદનો સિદ્ધાંત મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇને સાબિત કર્યો હતો. E=mc2નું સૂત્ર તેમણે આપ્યું હતું. ત્યારે હિંમતનગરના રહેવાસી અને પ્રાંતિજના PSC સેન્ટરના ફરજ બજાવતા ડોક્ટર હસમુખભાઈ રાઠોડે રિલેટિવિટી રીફુટેડ નામનું પુસ્તક બહાર પાડી આઇન્સ્ટાઇનના સાપેક્ષતાવાદ સિદ્ધાંતનું ખંડન કર્યું છે. ડોક્ટર હસમુખભાઈ રાઠોડે જણાવ્યું હતું કે આઇન્સ્ટાઇને રજૂ કરેલા સાપેક્ષવાદની ગણતરીમાં ભૂલો રહેલી છે. તેમણે સાપેક્ષતાવાદના અનેક પુસ્તકોમાંથી એ ભૂલોને દર્શાવી છે અને તેનું ખંડન કરીને નવી ગણતરી સાથેની તેની સાબિતી પણ આપી છે. એમના દ્વારા સાપેક્ષવાદને વિરોધ કરતું પુસ્તક, સાપેક્ષવાદને ચેલેન્જ કરતું પુસ્તક ડૉક્ટર હસમુખ રાઠોડે જે આપ્યું છે એ એના ગહન અભ્યાસનો વિષય છે. શરૂઆતથી એણે આ બધા સાપેક્ષવાદ વિશેના પુસ્તકો એણે વાંચી અને એનો અભ્યાસ કર્યો હતો અને અભ્યાસને અનુરૂપ એનો આખો નિષ્કર્ષ, એનો નિચોડ આ પુસ્તકમાં એણે રજૂ કર્યો છે. વર્ષ 1916માં 100 લેખકોએ 100 ઓથર્સ અગેન્સ્ટ આઇન્સ્ટાઇન નામના પુસ્તક બહાર પાડેલું. આ પુસ્તકમાં લેખકોએ સાપેક્ષતાવાદનો વિરોધ કરતી દલીલો કરેલી હતી, પરંતુ તેઓ પુરાવા આપી શક્યા ન હતા. જ્યારે હસમુખભાઈએ સાપેક્ષતાવાદનું ખંડન કરી અને તેના પુરાવા પણ આ પુસ્તકમાં આપેલા છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને 1905માં જે થિયરી આપી, સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી, જેને આપણે ખાસ સાપેક્ષવાદ તરીકે ઓળખીએ છીએ, અને 1915માં સામાન્ય સાપેક્ષવાદ જે આપ્યો, એ થિયરીની અંદર જે ગણતરી હતી એ થિયરીને સાબિત કરીને બતાવવામાં આવી છે અને જેના કારણે એ સ્વીકાર્ય બની છે. તો એ ગણતરીની અંદર અમુક ભૂલો રહેલી છે, અમુક લોજિકલ એની અંદર એરર્સ રહેલી છે, એ આપણે ભૂલો દર્શાવી છે, પોઈન્ટ આઉટ કરી છે અને નવી ગણતરીઓ સાથે આપણે મેથેમેટિકલી એ વસ્તુને ડિસ્પ્રૂવ કરી છે અને એના પર આપણું પુસ્તક જે બહાર પાડ્યું છે, રિલેટિવિટી રીફુટેડ. મારું નામ ડૉક્ટર હસમુખ રાઠોડ, બરાબર, જે હું ઓથર છું આ બુકનો. તો એની અંદર આપણે એ સાપેક્ષવાદનું ખંડન કર્યું છે અને એની સાબિતીઓ આપી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.